નમસ્કાર મિત્રો, આજે આપણે સાતપુડા પર્વતમાળા વિશે જાણીશું। સાતપુડા પર્વતમાળા ભારતની મધ્યમાં વિંધ્યાચલ પર્વતમાળાની દક્ષિણે સમાંતર આવેલી છે, જે પશ્ચિમથી પૂર્વ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ થઈને છત્તીસગઢ સુધી ફેલાયેલી છે। આ પર્વતમાળાની લંબાઈ 900 કિમી છે અને સરેરાશ ઊંચાઈ 770 મીટર છે। સાતપુડા પર્વતમાળાના ભાગરૂપે મધ્યપ્રદેશમાં મહાદેવની ટેકરીઓ આવેલી છે, જેમાં સાતપુડાનું સૌથી ઊંચું શિખર ધૂપગઢ આવેલું છે, જેની ઊંચાઈ 1350 મીટર છે। સાતપુડા પર્વતમાળાના ભાગરૂપે ગુજરાતમાં રાજપીપળાની ટેકરીઓ આવેલી છે। ગુજરાતમાં તેનું સૌથી ઊંચું શિખર માથાસર છે। પૂર્વમાં સાતપુડા અને વિંધ્યાચલ શ્રેણીને જોડતી મેકલ શ્રેણી આવેલી છે। અહીં આવેલ અમરકંટકમાંથી નર્મદા નદી નીકળે છે અને ભરૂચ નજીક ખંભાતના અખાતમાં વહી જાય છે। સાતપુડા શ્રેણીની ઉત્તરમાં નર્મદા નદી અને દક્ષિણમાં તાપી નદી વહે છે, એટલે સાતપુડા શ્રેણી નર્મદા અને તાપી નદી વચ્ચે જળ વિભાજકનું કાર્ય કરે છે।